કે રામ રામ કહું બાનન કસારીને આજ તો 500 વર્ષ ચેડે મારી જૂની ઓફિસે ઓટો મારવાનો હતો. આ ભટિયાણીમાંનું મંદિર છે, બોલો જય ભટિયાણીમાં. આ બાજુ ગૌશાળા છે, બોલો જય ગૌ માતા. કોમણી કોર વર્ષો પછી ફાટક ખુલ્લો ભાળ્યો ભાઈ. બે બાજુ ભાળ્યું, કીધું રેલવે જ નથી આવતી ને પણ નથી આવતી. આ બાજુ છે ઘેટા બકરા તમે ભાળ્યા છે. કોમણી કોર ટ્રેક્ટર આવતું હતું, ચેડે ટોલું હતું ભાઈ. અને આ છે ભાભર 4 રસ્તા પેહણા ચોકડી કહેવાય. ઓય મારી ઉપર ઓફિસ છે. તો એક ભાઈ ગુજરાતી પિક્ચર બનાવે છે, આપણી બાજુના જ છે. તો ઓડિશન હતું એટલે ઓય ટકણ હું એના ઓફિસ ની ચાવી આલવા આવતો હતો. પછી અહીંયા ટકણ થી નીકળે ને વરહાદ ભૂત ચાલુ થયો. પછી આયા ઘરે અને થોડી વાર તારક મહેતા જોઈ. કીધું 5 મિનિટ ઓખા મેં શું, એટલામાં કોમ વાળાના ફોન આયા. આ બાજુ દાદાજી પેપર વસતા હતા અને મેં 7.5 કરોડ નો સંપલ પહેર્યા, ડેલો ખોલ્યો અને જોપો બંધ કર્યો. આ બાજુ બોલવાનું માઇક છે, જે તમે મારો અવાજ ઓભળો છો ઈ. પછી ઝૂપી બેન ને લઈને આગળ વધ્યા બજાર હોમે અને વાટમાં ભાઈબંધ ની દુકાન હતી. કીધું ભૂખવાસ એટલે કોનાજી લઈ લે. આ બાજુ ભાર્ગવ બેઠા છે ને પછી આઈ ગયા ઓફિસે. ઝૂપી બેન ની ચાવી બે સોફા હેઠે પેહીજી. સામી નીકળે એમ નથી, કીધું પેલા ચા પીવાન. આ બાજુ છે ભગા ભાઈ, અહીંયાની ચા છે આખા દિયોદર માં ફેમસ છે. અહીંયા કીધું થોડો ડોઝ આલો, તો અહીંયાની ચા નો થોડો ડોઝ જો એટલામાં ચાવી કાઢી. પછી અમારે વિડીયો શૂટ કરવાનું તો રીટેક ઉપર રીટેક. હમણાં આહું આવતું હતું, એમ ગમે એમ કરીને પાછું શૂટિંગ પૂરું કર્યું. પાછા બજારમાં ગયા, કીધું પાપડી ચટણી છોકરા હારું લઈ જાઉં. ઓફિસે બેઠા કાશે આ છે 10 જબર ગોટા બનાવે હો. અને ઓફિસે પોકતા સંપલ જોયો ને ઓહો, કીધું ગરાકી તો હોય જ છે, પૈસા પૈસા હોગા. હમણાં આનો જીવ તો રેમ જ નતો, મંડી જ પડ્યો તો ભાઈ ડાયરેક્ટ. મેં કીધું ભાઈ ચટણી વટણી ગાઢતો કરી. આ બાજુ તમે જો વાટકીમાં ચટણી ઘાટી, હમણાં ડુંગળી છે ને હમણાં તીખા મરચાં, હમણાં પાપડી. બસ બીજું શું જોવે ભાઈ. તમે પાપડી નો નાનો મોટો નાસ્તો કર્યો, પછી ખુરશી લઈને નીકળ્યા ઘર બાજુ, બધાને ટાટા કર્યા. વિડીયો ગમે હોય તો લાઈક કરજો. જય માતાજી.